જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ। જાફરાબાદ પાલિકામાં પ્રમુખ તરીકે રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ ઠાકર અને કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકી તેમજ દંડક તરીકે વિનોદભાઈ સોલંકી તેમજ પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણ સોલંકીની વરણી કરાઈ હતી। ભાજપા પાર્લામેન્ટરી દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન, દંડક તેમજ પક્ષના નેતાની જાહેરાત કરાયા બાદ જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે વિધિવત રીતે નગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। ચૌહાણ જયંતિકુમાર, ધી મિરર ન્યૂઝ, ઉના। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।